બ્રિજ સ્થિત આરટીઓ કચેરી આજથી આધુનિક બની છે। આરટીઓ કચેરીમાં આજથી એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની શરૂઆત થઈ છે। આરટીઓમાં એઆઈ આધારિત ટ્રેકના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટમાં હ્યુમન ઇન્ટરફિયરન્સ નહીં રહે। ખાસ 16 સીસીટીવી કેમેરાથી ટેસ્ટનું લાઇવ ટ્રેકિંગ કરાશે। ડ્રાઇવિંગ ટેસ્ટમાં પણ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું પડશે। ટુ વ્હીલર ચાલકોએ 60 સેકન્ડમાં ટેસ્ટ પાસ કરવું પડશે, તો ફોર વ્હીલ ચાલકોએ 4 તબક્કામાં ટેસ્ટ પાસ કરવાનું રહેશે। ઊંધા એસ અને 8 પાડવાના ટેસ્ટમાં 2 ભૂલ સ્વીકાર્ય રાખવામાં આવી છે। આ ટ્રેકમાં ઉમેદવારના ડ્રાઇવિંગનું મૂલ્યાંકન સંપૂર્ણપણે સેન્સર, કેમેરા અને એઆઈ ટેકનોલોજી દ્વારા થશે। ઉમેદવારે ટ્રેક પર કોઈ ભૂલ કરી હોય, લાઇન ક્રોસ કરી હોય કે નિયમોનો ભંગ કર્યો હોય તો સિસ્ટમ તરત જ તેને રેકોર્ડ કરી અને પરિણામ તૈયાર કરશે। જો કે આ આધારિત ટેસ્ટિંગ ટ્રેકમાં ઉમેદવારોનો ફેલ થવાનો રેશિયો વધારે રહે છે। આ ટ્રેકમાં 70% જેટલા અરજદારો ફેલ થઈ રહ્યા છે। ફોટો કેપ્ચર થાય છે કે જેથી જે અરજદાર ટેસ્ટ આપવા આવે છે એ જ અરજદાર ટેસ્ટ આપે છે। ટ્રાફિક સિગ્નલ્સ મૂકવામાં આવ્યા છે કે જે ખરેખર રોડથી સિંક્રોનાઇઝ થાય એવી વાત છે કે જ્યારે અરજદાર ટેસ્ટ આપવા આવે ત્યારથી જ એને ધ્યાન રાખવાનું છે કે રોડ્સ ઉપર ટ્રાફિક સિગ્નલ્સ પણ આપણે ફોલો કરવાના રહે છે। એટલે ટ્રાફિક સિગ્નલ મુજબ રેડ યલોથી ગ્રીન થાય અને ગ્રીન થયા પછી જ મૂવમેન્ટ કરવાની હોય। જો કોઈ કિસ્સામાં અરજદાર રેડ સિગ્નલમાં એમની ગાડી આગળ વધારતા હોય છે તો એ ટ્રાફિક સિગ્નલ વાયોલેશનના કારણે પણ ફેલ થઈ શકે છે। ટોટલ આખા ટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો 16 કેમેરા છે, એ બધા જ એઆઈ સિસ્ટમથી કેલિબ્રેટેડ છે અને જે પણ અરજદાર ટેસ્ટ આપે છે એમના ગ્રાફ બનતા હોય છે। એ ગ્રાફમાં જે એના રૂલ્સ છે એ ડિફાઇન કરવામાં આવેલા છે, એ અંદર એઆઈમાં ફીડેડ છે અને એના આધારે જ જ્યારે કોઈ અરજદાર ટેસ્ટ આપે છે તો રૂલ્સ મુજબ કોઈ અરજદાર ટેસ્ટ પાસ થાય તો પાસ થાય છે અને ફેલ થાય તો ફેલ થાય છે।